મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રાજપુરી દરવાજા પાસે નિવૃત્ત સીઆરપીએફ પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે, જેમાં તાલુકાના સોમા બુટલેગર દ્વારા ભાતલા ગામના નિવૃત્ત સીઆરપીએફ જવાન બળવંતસિંહ પર બુટલેગર દ્વારા પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. નિવૃત્ત સીઆરપીએફ જવાન શાકભાજી લેતા સમયે ભાગ મૂકવા મામલે બુટલેગર સાથે માથાકૂટ થતા સોમા બુટલેગર સહિત 4 ઇસમો દ્વારા નિવૃત્ત સીઆરપીએફ જવાન પર પાવડા અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. નિવૃત્ત જવાન પર હુમલો કરી તેના માથા અને મોંના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, જે બાદ સોમા બુટલેગરે બળવંતસિંહને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ ઘટનામાં બળવંતસિંહને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસે હોસ્પિટલ ખાતે દોડી આવી આ મામલે સોમા બુટલેગર તેમજ અન્ય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.